સમગ્ર રાજ્યમાં આવતીકાલે થશે મતદાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આવતીકાલે થશે, જ્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે। મહાનગરપાલિકામાં ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી। શહેરમાં 16 જગ્યા પર ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવશે। પોલિંગ સ્ટાફને સ્ટેશનરી આપવામાં આવી રહી છે। અમદાવાદમાં 4,257 મતદાન મથક પર મતદાનનું આયોજન છે। તમામ બૂથ પર પૂરતો પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન રહેશે। અમદાવાદ મહાનગરપાલિકામાં આજે ડિસ્પેચિંગ જે છે એ આરઓ વાઇઝ એટલે કે આપણા 16 આરઓ છે, એટલે 16 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી વોર્ડ વાઇઝ ડિસ્પેચિંગ આજે શરૂ થઈ ચૂક્યું છે। તેમાં તમામ પોલિંગ સ્ટાફ જે છે પણ આજે હાજર છે અને તેઓને સ્ટેશનરી અને ઈવીએમની સોંપણી કરવામાં આવી રહી છે। જે લોકો આજે બપોરે ભોજન લીધા બાદ તેમના રિસ્પેક્ટિવ જે મતદાન મથકો છે ત્યાં એ લોકો આજે રવાના થવાના છે। અમદાવાદ શહેરમાં કુલ 4,257 જેટલા મતદાન મથકો છે, એટલે એટલો સ્ટાફ, એટલા મશીન, એટલી સ્ટેશનરી સાથે આજે રવાના થશે। સાથે પોલીસનો સ્ટાફ પણ જરૂરી પ્રમાણમાં રહેવાનો છે। એ જ રીતના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં પણ ડિસ્પેચિંગની કામગીરી હાલ શરૂમાં છે।